ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની મંજૂરી અપાવવાના બહાને લાખો રૂપિયાના વહીવટનું કૌભાંડ સામે આવ્યું છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આઉટસોર્સિંગ ડ્રાઈવરે 14 લાખ રૂપિયાની માંગણી કરી હોવાના ઓડિયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હરિયાળા પ્લોટ વિસ્તારમાં 8 દુકાનોના વેચાણ માટે અશાંત ધારાની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં આ ભ્રષ્ટાચાર ખેલાયો હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વિડીયોમાં એસડીએમ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમિન 10 લાખ રૂપિયા સ્વીકારતો દેખાઈ રહ્યો છે. આ મામલે એસડીએમએ સ્પષ્ટતા કરી છે કે તેમનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અને ડ્રાઈવર આઉટસોર્સિંગનો હોવાથી તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ અને એસપી નિતેશ પાંડેએ આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. શહેર ભાજપ પ્રમુખે આ મુદ્દે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી કડક પગલાં ભરવાની માંગ કરી છે. वो मेरा ड्राइवर जो है, मेरे 2 ड्राइवर हैं, तो उनमें से एक ये भी गाड़ी चलाता है, दूसरा गाड़ी चलाता है. तो ये ड्राइवर किसी थर्ड पार्टी के साथ किसी फाइल में उससे मांग नहीं कर रहा है पैसे की. जो दूसरा ड्राइवर है, कभी वो गाड़ी चलाता है, कभी ये गाड़ी चलाता है. तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है. तपास का विषय है. बाकी अब मैं एसपी सर को इस चीज के बारे में लिख रही हूँ कि आगे वो कार्रवाई इस चीज पे करें. आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है कि वो ધોરણસર જે કાર્યવાહી. ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. અશાંત ધારા બાબતે ગઈકાલની આ જે મેટર થઈ છે તે માટે તે પણ આજ પ્રદેશમાં વાત થઈ છે અને આ બાબતે તપાસ યોગ્ય થાય અને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે તે માટે થઈ અને પ્રદેશના આપણા પ્રભારી મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી સાથે પણ આ બાબતે વાતચીત થઈ છે અને બધાએ જે રીતના વાત કરી છે કે જે પણ કંઈ આની અંદર દોષિત હશે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે. એમાં પહેલાં થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે. એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારો એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું